તમને પણ એવું લાગે છે ને કે સન્ડે નો मतलब रेस्ट डे અને चीट डे ये तो रॉन्ग नंबर है भाई सो वी आर एक्जेक्टली 11 days out of our nature bodybuilding competition in Goa અને આજે છે સન્ડે મોર્નિંગ નું રૂટીન એઝ યુઝ્યુઅલ સેમ કોફી પીવા પછી 60 મિનિટ એમ્પ્ટી સ્ટમક કાર્ડિયો અને અત્યારે હું બીજા એટલી ઘણી ઘરે ટ્રેડમિલ તો ના લઈ શકું પરંતુ વોક કરવા માટે રસ્તા પર તો જઈ શકું છું કારણ કે બાબુ મોશાઈ ટેક્સ તો હમ ભી પે કરતે હે રે અને હવે તો સુરતના લોકોએ સન્ડે નું નામ ચેન્જ કરીને ડુમ્મસના ભજીયા નામ આપી દીધું છે કેમ કે સુરતના લોકો એકબીજાને એમ નથી કહેતા કે આજે સન્ડે છે એકબીજાને એમ કહેતા સાંભળવામાં આવે છે કે આજે તો ડુમ્મસના ભજીયા છે અને આજ લોકો સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સરની ફિઝિક જોઈને પોતાના કોચને એમ કહે છે કે મારે પણ આ ઇન્ફ્લુએન્સર જેવી ફિઝિક બનાવી છે તો મારે તમને ખાલી એટલું જ કહેવાનું છે કે ઇન્ફ્લુએન્સર પણ સન્ડેના દિવસે ભજીયા ખાય છે અને એની સાથે સાથે પોતાના વર્કઆઉટ અને પોતાના સ્ટેપ્સની ઉપર પણ ફોકસ કરે છે ભલે સન્ડે કેમ ના હોય રેસ્ટ ડેનો મતલબ હોય છે ફિઝિકલી અને મેન્ટલી રિકવર થવાનો દિવસ એટલે તમે વર્કઆઉટ સ્કીપ કરી દો કોઈ વાંધો નહીં આવે પરંતુ સ્ટેપ્સની ઉપર ફોકસ કરો જેનાથી તમે ભજીયા શું તમારી ફેવરેટ ફૂડ આઇટમ ઇઝીલી અને ગિલ્ટ ફ્રી ખાઈ શકો છો અને એને ડાયજેસ્ટ કરીને કસ્સેથી પણ કાઢી શકો છો અહીંયા કસ્સેથી કરવાનો મતલબ છે સ્ટેપ્સની ઉપર ફોકસ કરીને કઈ બીજું ના સમજી લેતા કારણ કે સુરતના લોકોને ડબલ મીનિંગ વાતો બહુ જ વધારે સમજ પડે છે